પરેશભાઈ સંપતભાઈ વાહ એમના કાકાની યાદમાં 100 રૂપિયાની ભેટ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે ગાડા બાપાને એવું ના થવું પડે કે મારું કારજ બરાબર ન સુધાર્યું, મારી પાછળ જો એવા દાન જેવા પુણ્ય ન કર્યા. એટલે આજે એમની હાજરીમાં તમારે જે દાન કરવા જે પુણ્ય કરવા એ કરી લેજો. કારણ એ ખાવા જેવો માણસ એક ટહુક તો મોરલો આપણા બધાની વચ્ચેથી વિદાય લઈ લીધી છે. એટલે એમની હાજરીમાં તમે જે કાંઈ દાન કરશો જે ઘણો રાજી થશે, ખુશી થશે. અને વિદાય લેતી વેળા તમને અમને બધાને આશીર્વાદ આપી, દુઆ આપી, સ્વર્ગી સદાવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. એટલે જે બધા ભાઈઓ જે બધા ઉભા છે બધાને બંને બધા નીચે બેસી જાય પ્રેમથી. આજે એમના પ્રસંગમાં જે તબલા ઉપર મોજ કરાવે છે અમારે સુનિલભાઈ સાધુ, એમની હાજરી છે. બેન ઉસ્તાદ અમારે સોમભાઈ દંતાણી, એમની પણ હાજરી છે. મજીરાના માળી કરે અમારે ભોલાભાઈ, કારણ કે મજીરાનો વાવાઝોડું કેવું હોય તો કહેવાય. અમારે રાજુભાઈ મંગાભાઈ તરફથી અમારે કાંડા બાપાના ભાઈ છે, એમના તરફથી 101 રૂપિયાની ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અનિલભાઈ રાજુભાઈ એમના ભત્રીજા છે, કાકાની યાદમાં એ પણ 101 રૂપિયાની ભેટ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંપતભાઈ મંગાભાઈ અને અમારા ગાંડાભાઈ ના ભાઈ સેવા સંપતભાઈ મંગાભાઈ તરફથી પણ 201 રૂપિયાની ભેટ મળે છે. कर दो दरवाजों ने स्वागत भजन कर दो, पशु भजन चालू कर दिए. हनुमान छोटे उषा देवा हमारे कल्पेश भाई इतनी हाजरी से साउंड सुधारो મળ્યો છે. વાહ, જય ગોગા સાવ. એવા અમારે ગફુરભાઈ એમની પણ હાજરી છે. એટલે આજે અમારે ગાંડા બાપાની પાછળ મોજ કરવાની છે. સદગુરુદેવ કી જય. हमरो बारा चालू करो, बारा पासी चालू कर ना कुछ तो हां ओ भाई लेला એટલે ભોલાભાઈ એટલે મજીરાનું વાવાઝોડું કહેવાય. તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક ઉપર જોતા હશો. એટલે દરેક કલાકારો સાથે જેમને મજીરાની સંગત આપી છે એવા અમારે ભોલાભાઈની હાજરી છે. એટલે ગાંડા બાપાના પ્રસંગમાં આજે આપણે ખરેખર મોજથી ભજન કરીએ. આજનો અવસર તમને અમને કાયમ માટે યાદ રહી જાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. એટલે આજે એમની હાજરીમાં તમારે જે દાન કરવા એ કરી લેજો. કારણ કે નાણાં ફરી પાછા મળશે, પણ ગાંડા બાપાનું આજનું ટાણું, આજનો પ્રસંગ એ ફરી પાછો મળવાનો નથી. જીવણભાઈ ધનજીભાઈ પલસાણા, વાહ, જીવણભાઈ ધનજીભાઈ પલસાણા વાળા અમારે ગાંડા બાપાના જમાઈ. આજે એમના તરફથી 500 રૂપિયાની ભેટ મળે છે. જોરદાર તાળીથી અમને વધાઈ લઈએ. આ જોરદાર તાળીથી વધાઈ લઈએ અને બે હાથ ઊંચા કરી બધા પ્રેમથી જયકારો કરજો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. વાજી જય બોલાલે ચોરીનો ઉદેશ આવે છે. જય બોલાલે કવિ વાત કરતો યાર, કવિ કેવી વાત કરે છે. જય બોલાલે એટલે ચેરી બતાવલે ઇંગો કઠણ ચોટ સે એ કારમી રે મરણ મોટે રમા. કઠણ ચોટયા
કારની માયાળો ને કહેજો સંસારી ને કહેજો માયાળો ને કહેજો મારા રામ રામ સંસારી ને કહેજો મારા રામ રામ પ્રભુનો રસ પીએ સંસારી ને કહેજો માયાળો ને કહેજો મારા રામ રામ સંસારી ને કહેજો મારા રામ રામ કાંતાબેન અમારે કાંડા બાપાના લાડકવાય દીકરી આજે જે પિતાજીના ખોળામાં તમે મોટા થયા છે જે પિતાજી ઘણા લાડ લડાવે છે બાપુજીની યાદમાં 100 દીકરી અમાર કાંતાબેન અમાર કાંડા બાપાના ધર્મપત્ની એવા કાંતાબેન આજે એમના સ્વામીનાથની યાદમાં કારણ કે જેમના સુખે દુઃખે મારે કાંતાબેન છે કાંતાબેનના સુખે દુઃખે અમારા કાંડાભાઈ છે આજે એમની યાદમાં કાંતાબેન તરફથી 101 રૂપિયાની ભેટ મળે છે વાજીઓ અમારા લક્ષ્મણભાઈ અને અમારા કાંડા બાપાના જમાઈ આજે એમના સસરાજીની યાદમાં એ પણ 101 રૂપિયાની ભેટ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમભાઈ સનાભાઈ અમારી ગાડા બાપાના લાડકવાય જમાઈ એમના તરફથી 251 રૂપિયાની આ ભેટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ નાનજીભાઈ ગામ ઉંડવાવાળા અને અમારા ગાડા બાપાના નાના જમાઈ આજે એમના સસરાજીની યાદમાં એ પણ 500 રૂપિયાની ભેટ કરે છે તો બે હાથ ઊંચા કરી પ્રેમથી જયકારો કરજો રામચંદ્ર ભગવાન કી જય અશોકભાઈ કોયાભાઈ અને અમારા ગાડા બાપાના જમાઈ એમના તરફથી પણ 101 રૂપિયાની ભેટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ બલાભાઈ દેશનભાઈ એમના જમાઈ છે એમના તરફથી પણ 201 રૂપિયાની ભેટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ વાજી રાજેશભાઈના સાડી કોકિલાબેન એટલે એમના તરફથી પણ આપણા ગાંડા બાપાની યાદમાં 101 રૂપિયાની આ ભેટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ વાજો
वो एमना साड़ी से वाजू રેણુકાબેન સુનિલભાઈ એમના કાકાની યાદમાં અમારા રેણુકાબેન સુનિલભાઈ તરફથી પણ કાકાની યાદમાં 101 રૂપિયાની આ ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. हमारे भारतीबेन सीतापुर वाला अपना गाड़ा बापा की याद में गाड़ा बापा भाणी से एमना तरफ थी 101 રૂપિયા भेट पड़े से वाजियो. सजन बेन कनुभाई एमना तरफ थी વાઈફના સસરાજીની યાદમાં અને ગાય માતા માટે અને પંખીડાને ચારા માટે 1101 રૂપિયાની ભેટ કરે છે. જોરદાર તાળીથી એમને વધાવી લેવા જેવું બધા પ્રેમથી બે હાથ ઊંચા કરી જયકારો બોલજો. ગિરનારી મહારાજ કી જય. વાહ અમારે નદાસાથી પધારેલા અમારે રમેશભાઈ नदासा वाला रमेश भाई तरफ से 101 રૂપિયાની भेट अपना गाड़ा बापा ने याद મળે છે. खूब खूब धन्यवाद. गीताबेन संपतभाई गाम मुलसनवाड़ा गीताबेन गाम मुलसनवाड़ा निम्ना तरफ से एमना बनेवीनी याद में 101 રૂપિયાની આ भेट करे છે. वाजो नटूभाई जीवनभाई तरफ 101 રૂપિયાની भेट अपना गांडा बापा की यादों મળે છે. खूब खूब धन्यवाद. प्रकाश भाई किशन भाई सीतापुर वाला निम्न तरफ थी 101 રૂપિયાની भेट अपना गांडा बापा की यादों મળે છે. वाजियो सुनील भाई सुरेश भाई प्रकाश भाई सीतापुर वाला निम्न तरफ थी 101 રૂપિયાની भेट મળે છે. वाजियो राजू भाई संपत भाई गाम मुलसन वाजियो जो मुलसन राजू भाई मुलसन वाला निम्न तरफ थी अपना गांडा बापा की याद में 101 રૂપિયાની भेट મળે છે. खूब खूब धन्यवाद.
સાથે પુણ્ય અને પાપ હે તે હરિનો રસ પીજીએ હે માલા પીતે પ્રભુનો રસ પીજીએ અમાર વિજાપુરથી વધારેલા કનુભાઈ વિજાપુરથી વધારેલા અમારા ગાંડા બાપાના વેવાઈ એવા કનુભાઈ તરફથી 151 રૂપિયાની આ ભેટ મળે છે આપણા ગાંડા બાપાના આત્માને સદગતિ મોક્ષ સદી આપે એવી પરમાત્માને પ્રાર્થના વાજ્યો સવિતાબેન અશોકભાઈ અમારા ગાંડા બાપાના મોટા દીકરી છે આજે બાપુજીની યાદમાં પપ્પાની યાદમાં 101 રૂપિયાની આ ભેટ કરે છે વાજ્યો એ આ સુરેશભાઈ ખેરપુર વાળાના એ પણ અમારે ગાંડા બાપાના દીકરી છે બાપુજીની યાદમાં કારણ કે જે પપ્પાના ખોળામાં રમી મોટા થયા છે બાપુજીની યાદમાં 101 રૂપિયાની આ ભેટ કરે છે વાજ્યો કિશનભાઈ અશોકભાઈ ગામ બોરીસરા વાળા દાદાની યાદમાં એ પણ 101 રૂપિયાની આ ભેટ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણાબેન ભલાભાઈ અને અમારા ગાંડા બાપાના લાડકભાઈ દીકરી આજના પપ્પાની યાદમાં બાપુજીની યાદમાં 101 રૂપિયાની આ ભેટ કરે છે વાજ્યો રસિકભાઈ અમારે ગાંડા બાપાના વેવાઈ છે એમના તરફથી પણ 101 રૂપિયાની ભેટ મળે છે તો પરમાત્માની મનોકામના પૂરી કરે એવી દ્વારકાધીશને પ્રાર્થના પ્રેમથી બધા બે હાથ ઊંચા કરી જયકારો કરતા રહેજો રામચંદ્ર ભગવાન કી જય પિંકીબેન મહેશભાઈ ઉટવા વાળાની એમના તરફથી પણ એમના પપ્પાની યાદમાં 101 રૂપિયાની આ ભેટ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ લાલાભાઈ ગુલાબભાઈ તરફથી પણ અમારા ગાંડાભાઈના ભાઈ છે આજે ભાઈની યાદમાં અમારા ભાઈની યાદમાં લાલાભાઈ તરફથી 101 રૂપિયાની ભેટ કરતા હોય ને કહેતા હોય કે મારે રામ લક્ષ્મણ જેવી જોડી હતી મારું નામ સરીકો ભાઈ આજે મને મૂકીને હાલી નીકળ્યા છે ભાઈ તમારા વિના આજે અમે એકલા છે નો ધારા છે તમારા વિના અમારી સંભાળ કોણ લેશે ને રોતા નથી ભાઈની યાદમાં 101 રૂપિયાની ભેટ કરે છે કહેતા હોય કે મારા ભાઈ જેવો રતન અમારા ભાઈ જેવો હીરો
હવે એમને ક્યારે મળે? કારણ કે માણસા જેવી શેરીઓમાં એ બજારોમાં ફરનાર, ભાઈઓની સંભાળ લેનાર, સગાવાલાની સંભાળ લેનાર, દીકરી દીકરાની સંભાળ લેનાર એવા ગાંડા બાપા જેવો રતન હવે કદાચ ગમે એટલા વર્ષો વીતી જાય પણ ફરી પાછું મળે એવું નથી. એટલે કવિ અહીંયા કહેતો હોય ને, અમારે ગાંડા બાપાનો આખો પરિવાર કહેતો હોય, શું કહેતા હોય?